ભાવનગર શહેરના શેલારશા ચોક વિસ્તારમાં ઇલિયાસ હારૂનભાઈ બેલીમ નામના વ્યક્તિ ઉપર 6 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિક તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ભાવનગર શેલારશા ચોક વિસ્તારમાં ઇલિયાસભાઈની હત્યાના પગલે 6 સામે ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે નિલમબાગ પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે ફિરોઝ રુસ્તમભાઈ શેખ, સરફરાઝ ઉર્ફે નાનુ રુસ્તમભાઈ શેખ, શાહરૂખ બસીરભાઈ મલેક અને રાહિલ યુનુસભાઈ હબીબાણીની ધરપકડ કરી છે, જ્યારે હજુ 2 શખ્સો ફરાર હોય, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બે જણને હુવા બરાબર।